કચ્છમાં પણ મેઘાવી માહોલ જામ્યો છે। પૂર્વ કચ્છના ભચાઉ અને રાપર તાલુકામાં વરસાદ। ભચાઉમાં ધોધમાર વરસાદ વરસ્યો તો રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। વાગડ વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। કારણે ઇકબાલગઢમાં નાળીવાસના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। વરસાદના લીધે લોકોના ઘરમાં કેડસમાં પાણી છે અને ઘર વખરીને નુકસાન થયું છે। ઘર વખરી પણ તણાઈ ગઈ છે તો ઘર આખા ડૂબી ગયા હોય તેવા દ્રશ્યો। ઘરમાં પાણી આવતા લોકો જે હાથમાં આવ્યું તે સામાન લઈને બહાર નીકળ્યા છે। લોકો સહાયની આશા પણ રાખી રહ્યા છે। મારે પાલનની દુકાન હતી બરાબર, ફ્રીજ, ટીવી, કુલર બધું એને બધું રમણ થઈ ગયું અને પાલનનો સામાન હતો બગડ્યું બધું અમે એવું જ ઊંઘતા હતા। રાતના 11 વાગે એમને નાવું પડ્યું મૂકીને। નાળીમાં પાણી જતું નહીં, નાળીમાંથી પાણી જતું નહીં, ખાસ તો પાણી ઓછું બરાબર નાળીમાંથી જતું નહીં। પાણી ભરાઈ ગયું। અમારે વહેલા 5 વાગે અમે ઉઠ્યા તો પાણી ભરાઈ ગયું। મોચા તરવા માંડ્યા, કુદરે તરવા માંડ્યા। પછી બાજુવાળા ઘેર બધે જાતે અમારે બધું પલળી ગયું। ઘરમાં ખાવાનું પલળી ગયું, ઘઉં બહુ બધા પલળી જાય। પછી બાજુવાળા ઘેર જાતે રહે તો અહીંયા જેટલું ઘર રહેવાનું। આ છોકરા જેને જરા અમારે 4 છોકરા હિચો લઈને જવું, જેને જરા છોકરા તો જાતે રહીએ। પછી આ બધું પલળી ગયું, મેલી બધું એવું ને એવું મેલ્યું। 12 વાગ્યા પછી વરસાદ પડ્યો। એમાં વરસાદમાં બધું પાણી પાછળથી ખેતરમાં એમને ભરાઈ ગયું છે। એમાં નાળીમાં જે પાણી જઈ શકતું નથી। વાતાવરણના કારણે જિલ્લાના અંતરિયાળ પહાડી વિસ્તાર, ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં નાના મોટા ઝરણા ધોધ સક્રિય થયા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના વાગવડનો જાણીતો શંકર ધોધ વહેવાનું શરૂ કર્યો છે। ચોમાસાની શરૂઆત સાથે ધરમપુરનો આ શંકર ધોધ વહેવાની શરૂઆત થતાં આહલાદક દ્રશ્ય સર્જાયા છે તો પહાડોમાં હરિયાળી પણ ખીલી ઉઠી છે। વહેતા શંકર ધોધના દ્રશ્યો મનમોહક લાગી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે દર વર્ષે ચોમાસામાં ધરમપુર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નાના મોટા ધોધ ઝરણા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરતસિંહ પાસેથી। જી ભરત, વરસાદ વરસતા હરિયાળી ખીલી ઉઠી છે, ધોધ સક્રિય થયા। બિલકુલ, સદ્ય વલસાડ જિલ્લામાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદી માહોલ છે। આજે પણ વરસાદ વરસી રહ્યો છે। આમ ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જિલ્લાના તમામ નદી નાળાઓ અત્યારે 2 કાંઠે વહી રહ્યા છે। જોકે આ વિસ્તારની અંદર અત્યારે હરિયાળી છવાઈ છે ને પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ જંગલ વિસ્તારમાંથી પસાર થતા જે ઝરણાઓ છે અને ધોધ છે એ સક્રિય થયા છે ને વલસાડના વિલ્સન હિલ નજીક, ધરમપુરના વિલ્સન હિલ નજીક આવેલો આ શંકર ધોધ ખૂબ જ જાણીતો છે। પ્રકૃતિઓ પ્રેમીઓ દર વર્ષે ચોમાસામાં આ ધોધની સુંદરતા નિહાળવા આવે છે। આ વર્ષે પણ ઉપરવાસમાં ભારે વરસાદથી શંકર ધોધ હવે સોળે કળાએ ખીલ્યો છે ને આ રીતે આસપાસના વિસ્તારમાં જે રીતે હરિયાળી છવાઈ છે તે લોકોને આકર્ષી રહી છે। ને ચોમાસાના વરસાદ દરમિયાન ન માત્ર વલસાડ જિલ્લા પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ધરમપુર અને કપરાડાના જંગલ વિસ્તારમાં આવે છે અને અહીંયાની પ્રકૃતિની એની સુંદરતાને માણે છે। ધોરાજી નજીક આવેલ ભાદર 2 ડેમ છલકાયો છે। ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ આવક થઈ છે અને ડેમમાં 1315 ક્યુસેક પાણીની આવક થઈ છે તો જાવક પણ ચાલુ છે। ડેમ રૂલ લેવલે ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે અને ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન ઉકેલાઈ જશે। ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાવચેત કરાયા છે। ભાદર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી તોફાની બની છે। ઉપરવાસમાં વરસાદને કારણે પાણીની આવક ચાલુ થઈ ગઈ છે અને રૂલ લેવલ પ્રમાણે ભાદર 2 ડેમ સંપૂર્ણ સપાટીએ ભરાઈ જતા હાલ સવારે 10 વાગે એક દરવાજો ખોલવામાં આવેલ છે અને નદીમાં પાણી વહેવામાં આવેલ છે અને ભાદર 2 ડેમને કારણે ધોરાજી, ઉપલેટા અને માણાવદર તાલુકાના ગામોને સિંચાઈનો સુવિધાનો લાભ મળશે અને ધોરાજી અને કુતિયાણા માણાવદર તાલુકાને પીવાના પાણીનો લાભ મળશે અને હાલ નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી નીચવાસના દરેક ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા માટે ખાસ વિનંતી છે। ધોરાજી પાસે આવેલ જે ભૂખી ભાદર 2 ની વાત કરીએ, ભાદર 2 માં જે ગત રાત્રે ઉપરવાસમાં જે વરસાદ થયો હતો તેને લઈને ભાદરનો દરવાજો 1 ફૂટ એક દરવાજો ખોલવામાં આવ્યો હતો। આપણે સીધા દ્રશ્યો બતાવ્યું। દ્રશ્યોમાં જોઈ શકો છો કે ભાદરના અંદરમાં નવા નીરની આવક થઈ અને ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ ભાદર 2 છે તે ભાદર 2 67 ગામને પાણી અને સિંચાઈ માટે પૂરું કરતો આ ભાદર 2 છે તેમાં નવા નીરની આવક થઈ હતી। જે ગત રાત્રે ઉપરવાસમાં જે વરસાદ આવ્યો હતો તેને લઈને ઘેર 15 સુધી આ પાણી પહોંચતું હોય છે, પોરબંદર સુધી પાણી પહોંચતું હોય છે। આ ભાદર 2 ના અંદરમાં 1 ફૂટ એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ખેડૂતોના અંદરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જે રીતે 2 દિવસથી જે વરસાદ હતો, વરસાદને લઈને જે ઉપરવાસમાં જે વરસાદ થયો તેને લઈને
ભાદર છે તે ભાદરમાં નવા ડીવીની આવક થઈ અને ખેડૂતોના અમે ખુશીનો માહોલ જોવા મળ્યો. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમૃતનગર, સહકારી જીન સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા છે અને ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટવાઈ ગયા હતા કારણ કે ખરાબ થઈ ગયા હતા. બાળકો પણ વરસાદની મજા માણતા જોવા મળ્યા. દરેક જણાને તકલીફ પડે છે. આનાથી રોગચાળાઓ વધવાની શક્યતા છે. માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે. બીજું કે નાકા પર જ જીઈબીનું ટ્રાન્સફોર્મર છે અને કોઈક વાર એમાં વાયર લીકેજમાં પ્રોબ્લેમ આવ્યો અને કરંટ ઉતર્યો તો એમાં પણ શું થાય એ કંઈ નક્કી નહીં. જે પ્રકારે કામ કરી રહી છે ચોક્કસ રસ્તા પર તો કરી રહી છે, પણ જ્યાં પાણી ભરાયા છે અને પાણીમાં લોકો રમતા હોય છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ મહાનગરપાલિકાની ટીમો જે ડોર ટુ ડોર ગાર્બેજની સેવા છે તેઓ ટેમ્પા દ્વારા અહીંથી જે કચરો એકત્ર થાય છે તેને લઈ જવાનું કામ કરી રહી છે. સલંગ ટેમ્પા ચાલી રહ્યા છે, એટલે કે જે ડ્રેનેજોમાં જે કચરો છે ફસાયો માટે બી મહાનગરપાલિકાની ટીમો એક પછી એક પહોંચી રહી છે. એટલે કે મહાનગરપાલિકા પાણીનો નિકાલ થાય તે પ્રકારના પ્રયાસ કરી રહી છે. પણ એક વાત ચોક્કસ છે, પ્રી મોન્સૂનની કામગીરીમાં તંત્ર નિષ્ફળ છે અને નિષ્ફળ છે એ આ પાણી ભરાયાની ઘટના પર સાબિત થાય છે. ચોક્કસ આગ લાગે ત્યારે કૂવો ખોદો સુરત મહાનગરપાલિકાની ફિતરત છે અને તે જ અત્યારે જોવા મળી રહી છે. શહેરોમાં જળબંબાકારની સ્થિતિ છે. અનેક વિસ્તારો પાણીની વચ્ચે છે અને કેટલાય લોકો તો રસ્તામાં જ ફસાઈ ગયા છે કારણ કે ઘૂંટણસમાં પાણી છે. વાહનો આગળ લઈને જવાય તે પ્રકારની પરિસ્થિતિ નથી, માટે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ. સિઝનનો પહેલો વરસાદ શરૂ થતાની સાથે જ વેર રોડ પર પાણી ભરાતા લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળ્યા છે. ત્યારે ચોક બજાર પોલીસ ઉતરી છે લોકોને પાણીથી દૂર રાખવા માટે. પીઆઈ એનજી ચૌધરી છે, આપણે સીધા વાત કરીએ. સાહેબ, આટલા પાણીમાં નીકળ્યા છો? હા, પાણીમાં નીકળવું પડે. વધારે પડતો વરસાદ થયો હોવાના કારણે પાણી ભરાઈ ગયા હોવાથી અમે અને અમારી ટીમ નીકળેલ છે. શું અહીંયા પરિસ્થિતિ તો પાણી વધતું જાય છે? પાણી ગટરમાં ચાલુ છે. એસએમસીની ટીમ બી આવી છે. ગટરની અંદર જ્યાં પાણી અટક્યું હોય એ પાણી નીકાળે છે. એટલે પાણીનો જાવક ચાલુ છે. સતત વરસાદના કારણે ભરાયેલું છે પાણી. લોકો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. એ લોકો બહાર આવ્યા છે. ધીરે ધીરે બધા લોકોને એમને જે એમના ઘરે મોકલી રહ્યા છીએ. બિલકુલ પોલીસ નીચાણવાળો રોડ છે અને બાજુમાંથી તાપી નદી અને ખાડી પસાર થતી હોવાને લઈને પાણીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ વિરામ લેવાનું નામ નથી લેતું, જેને લઈને પાણીનું લેવલ વધી રહ્યું છે. લોકોના મકાનો, દુકાનો અને કહી શકાય લોકોની ગાડીઓ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે ચોક્કસ વરસાદ વિરામ લે તો લોકોને રાહત થાય, પણ અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરતના લોકોની સમસ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પછી તે અડાજણ હોય, વેર રોડ હોય, કતારગામ હોય, વરાછા હોય, પૂના હોય, પાંડેસરા હોય કે ઉધના, તમામ વિસ્તારોમાં આ જ પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. કલાકમાં 7.5 ઇંચ વરસાદ અને છેલ્લા 2 કલાકની વાત કરીએ તો 2 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. 5 ઇંચથી વધુ વરસાદ સુરતમાં છેલ્લા 2 કલાકમાં જ વરસી ચૂક્યો છે અને જેણે સુરત જે ભાગતું દોડતું શહેર છે તેને થંભાવી દીધું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે સુરત નગરી ડૂબી ગઈ છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકથી વરસી રહેલો વરસાદ સુરતના લોકો માટે મુસીબતરૂપ સાબિત થઈ રહ્યો છે. સુરતનો વેર રોડ વિસ્તાર છે અને અહીંયાથી આગળ સિંગણપુર, ડભોલી જેવા વિસ્તારો આવેલા છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વેર રોડ વિસ્તારના મુખ્ય 4 રસ્તાથી લઈ જે પ્રકારે પાણી ભરાયું છે, જેમ જેમ આગળ જાઓ છો તેમ પાણીનું લેવલ વધી રહ્યું છે. અહીંયા આવેલી તમામ દુકાનો હોય, તમામ મકાનો હોય કે તમામ ગાડીઓ પાણીમાં ગરકાવ જોવા મળી રહી છે. અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદ વિરામ લીધા પછી 1 થી 1.5 કલાકમાં આ પાણીનો નિકાલ થતો જોવા મળે છે. પણ અત્યારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને પાણીનો નિકાલ નથી થતો. પરિણામે લોકોના ઘરોમાં, લોકોની દુકાનોમાં પાણી પ્રવેશી રહ્યા છે. લોકોની ગાડીઓ પાણીમાં ગરકાવ થયેલી જોવા મળી રહી છે. ચોક્કસ આ વિસ્તારના યુવાનો પાણીમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, પણ જેના ઘરમાં, જેની દુકાનમાં પાણી જાય, નુકસાન થાય તેને જ આ નુકસાનની ખબર પડે. પણ જે પ્રકારે કહી શકે ચોક્કસપણે પાણીનું સ્તર ધીરે ધીરે વધી રહ્યું છે. ત્યારે કહી શકાય કે અહીંયા હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ અને આઈસીયુ આવેલું છે. કેટલાક પેશન્ટો પણ અંદર દાખલ છે. ત્યારે તંત્ર દ્વારા
જરૂર પડે તો અહીંથી તમામ દર્દીઓને રેસ્ક્યુ કરવા માટેની વ્યવસ્થા કરવી પડે તેવી સ્થિતિ છે, કારણ કે આ વિસ્તારમાં આવેલી આ 2 હોસ્પિટલો છે કે જ્યાં આગળ મોટા પ્રમાણમાં આ વિસ્તારના લોકો સારવાર લેતા છે, ICU પણ છે, ડિલિવરીની ઘણી બધી મહિલાઓ અંદર દાખલ છે, ત્યારે ચોક્કસપણે જરૂર પડે તો અહીંયા રેસ્ક્યુ ઓપરેશન કરવા પડે તેની તૈયારી બી તંત્ર દ્વારા કરવામાં આવી છે। સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ। સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ અને શહેરના અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે। અડાજણ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। ચોકસીવાડી વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કૃષ્ણનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન થયું છે। તો છેલ્લા 2 કલાકમાં સર્વત્ર પાણી થઈ ગયું છે। यहाँ कुछ होता नहीं है, आते देखते रहे चले जाते और कोई मगजमारी नहीं। बारिश चालू हुआ तो सबके दुकानें डूब जाती है, ना कुछ कोई आता नहीं है, कुछ नहीं। बारिश रुकेगा तो साफ भी ढंग से होएगा नहीं। ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પહેલો વરસાદ અને વરસાદે સર્જી જે સુરતમાં તારાજી દ્રશ્ય જોઈ શકાય છે। લોકો પાણી વચ્ચેથી આવવા મજબૂર બન્યા છે। એક બેન પરિવાર સાથે આવતા જ આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન जी, क्या नाम है आपका? पुष्पागिरी है। हाँ, कहाँ से आ रहे हो? मैं बड़ौदा उधर सॉरी अपना वडोदरा रोड है ना, उसके और आगे से आ रही हूँ। यहाँ पे कुछ तो व्यवस्था करनी चाहिए। कितना पानी है आगे? बहुत पानी है, गले तक पानी है। आप कहाँ घर से आ रहे हो कि किसी के घर जा रहे हो? किसी के घर से आ रही हूँ, घर जा रही हूँ, पालघर जा रही हूँ। બિલકુલ લોકો જે અન્ય એક બેન છે પરિવાર સાથે નીકળ્યા છે, આપણે એમની સાથે વાત કરીએ। શું નામ માસી આપનું? અરે ભાઈ જવા તો થાકી ગયેલી છે ચાલીને। એવું છે ભાઈ, આપનું નામ? ભૂપેન્દ્રભાઈ। ભૂપેન્દ્રભાઈ, કેટલું પાણી? બહુ પાણી, કમર ઉપર ને પ્રાણનાથ હોસ્પિટલ સુધી થોડું બાકી છે, પછી એના અગાડીથી વધારે પૂરતું છે પાણી। કેટલું લોકોના ઘરોમાં પાણી ભરાયું? ને ઘરના અંદર તો ઘણું પાણી છે બધાના, ને દુકાનોમાં બી ઘણું પાણી ઘૂસી ગયું। આ GM પેલું જ્વેલર્સ છે તેના અંદર બી આખું એનું પાર્કિંગ ડૂબી ગયેલું। કેટલું નુકસાન કહી શકાય? નુકસાન થઈ શકે, ખાસું નુકસાન થઈ શકે। જ્યાં લગીને આ પાણી ઉતરે નહીં ત્યાં લગીને બિલકુલ પાણીનું લેવલ વધી રહ્યું છે, કારણ કે આ વિસ્તાર વેર રોડ વિસ્તાર ખાડીમાંથી પસાર થતો હતો અને જે પ્રકારે આ પાણી ભરાયા છે, લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા છે। આગળ જવું હિતાવક નથી, પણ ચોક્કસ વરસાદે સુરતમાં તાનાજી સર્જી જેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। 78 તાલુકામાં વરસાદ। સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, તાલાળામાં 1.5 ઇંચ, માંગરોળ, સાગબારા અને વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સુરત પાણી થઈ ગયું છે। કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, માંગરોળ, સાગબારા, વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અને જે રીતે છેલ્લા 6 કલાકમાં વરસાદનું જોર રહ્યું છે, 7.5 ઇંચ વરસાદ સુરતમાં, એટલે કે જે રીતે આગાહી હતી આગાહી મુજબનો આ વરસાદ રહ્યો છે અને સુરત પાણી થઈ ગયું છે। સુરત ડૂબી ગયું છે, ઘૂંટણસમાં પાણીમાં લોકો ચાલી રહ્યા છે। 3 કલાક ગુજરાતના 6 જિલ્લા માટે ભારે છે। 4 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ છે। 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે। વલસાડ, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ છે। નર્મદા, જૂનાગઢ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે આવનારા જે 3 કલાક છે તે પણ ભારે રહેવાના છે।